હલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને હું અત્યારે મારો બ્લોગ ચાલુ કરું છું. કારણ કે આજે સવારે થોડોક ટાઈમ નહોતો રહ્યો એટલે થોડુંક હમણાં ગુડાને એક્ઝામ હાલે છે ને એટલે થોડુંક એનું બધું જોવું ને એવું કરું ને સવારે એનું થોડુંક અલગ કરવાનું હોય ક્વેશ્ચન આન્સર ને એવું એટલે આજે નહોતો મેળ આવ્યો. તો બસ અત્યારે હવે ચા પાણીને એવું બધું પી લીધું છે અને અહીંયા જો ગુડો વાંચે છે એટલે એને હમણાં પેપર તો હવે 2-3 દિવસ પછી છે પણ થોડુંક લર્ન કરે છે એટલે રિવિઝન આમ તો કરવાનું છે. બાકી તો બધા સબ્જેક્ટનું એક વાર તો એને પતાવી દીધું છે એટલે તો એને મળાવી દઉં. શું બેટા? निम्नलिखित प्रश्नों के मौखिक उत्तर दीजिए तो ये करवाનું હોય આમાં કે ન કરવાનું હોય? તો ઓલા પેપર સ્ટાઇલમાં છે તમારે? પેપર સ્ટાઇલમાં તો નથી. બસ તો એ નહીં કરવાનું. તો ઓરલમાં તો તમે આ બધું પૂછી લીધું હશે ને બેટા? બસ એ આમાં નહીં આવે. બીજું મોડ્યુલ 3માંથી થઈ ગયું બધું? મોડ્યુલ 3 નું થઈ ગયું. 4 નો પહેલો ચેપ્ટર ચાલુ કર્યો હવે. ઠીક. કેટલું છે? હજી 3 ચેપ્ટર બાકી. ઠીક. એક નિબંધ કરવાનો. ઠીક. કાવ્ય પંક્તિ ને એવું બધું છે? કાવ્ય પંક્તિ નથી. કાવ્ય પંક્તિ નથી આવવાની? વર્તમાન કાળ ને એવું બધું આવે. કાળ પરિવર્તન. ઠીક. પછી શબ્દાર્થ ને એવું બધું તો આવશે? શબ્દાર્થ લિંગ પરિવર્તન, શબ્દાર્થ ને બધું આવવાનું છે. બધું આવવાનું છે. ઓલા મોડ્યુલ 3માંથી થઈ ગયું બધું બેટા ભાઈ? બધું કરી નાખ્યું એમાંથી? ઠીક. હવે કુલ કેટલા ચેપ્ટર છે? 7 કેમ છે ને? 8 છે. 8 છે. હા, તો પહેલાં છે ને શબ્દાર્થ ને એવું બધું કરી નાખ, પછી હું પૂછી લઈશ. હા સારું. અત્યારે છે ને એ 3 આમાંથી બાકી છે ને, પછી એકારે બધા પૂછી લઈશ. હો તો બસ જોઈએ. અને હવે હિન્દીનું પેપર છે હવે એટલે હમણાં તો રજા છે. હમણાં 2-3 દિવસ તો પાછી રજા વચ્ચે આવી જાય એટલે આ લોકોને બહુ આ વખતે રજા વચ્ચે આપી છે એટલે હમણાં રજા છે. પછી હિન્દીનું પેપર છે એટલે મેં કીધું રોજ એક વાર રિવિઝન કરી નાખે ને થોડું પછી છેલ્લે વાંધો ન આવે એટલે. જો અહીંયા સવારે થેપલા કર્યા હતા. તો થેપલા એટલા પડ્યા છે, ઘણા પડ્યા છે અને એટલે ત્યારે કે હવે ત્યારે શું બનાવી છે એમ થેપલાની સાથે. એટલે આમ તો છે ને સાંજે મોટે ભાગે અમે લોકો શાક નથી બનાવતા. મોટે ભાગે દહીં હોય તો એટલે દહીં વઘારવાનું વિચારું છું. દહીં પડ્યું ને એટલે કાં તો ચા હારે જમીએ અને થેપલા ને એવું, કાં તો પૌવા કે એવું. એટલે થેપલા તો એટલા થઈ રહે એટલે જ છે. એટલે દહીં એવું હશે ને તો બીજું પૂછી જોઈશ, દહીં વઘારી નાખશે પછી. The next day. તો પછી બીજે દિવસે સવારે મેં અહીંયા રીંગણા બટેટાનું શાક ને રોટલી ટિફિનમાં બિરજુ લઈ ગયો હતો. એટલે અહીંયા તમને દેખાડું છું રીંગણા બટેટાનું શાક. એટલે ઓલું ચિપ્સવાળું કરીએ ને એવું કર્યું હતું એટલે ઝટપટ થઈ જાય ને એટલે. તો આમ તો છે ને અમે પહેલાં એકવાર મારા બ્લોગમાં જે રીંગણા બટેટાને ચિપ્સવાળા શાકની રેસીપી આપી છે એ તમે જોજો, બહુ સરસ છે એ. તો હમણાંથી છે ને હું શાકમાં ને એમાં લસણ નથી નાખતી કારણ કે બિરજુને એ ફાવતું નથી એટલે ગરમી બહુ પડે છે ને એટલે. તો એ પહેલાં જે રેસીપી મૂકી છે ને એ બહુ સરસ એકદમ વધારે સ્પાઇસી ને લસણવાળું ને એવી રીતનું છે. તો તમે જોજો, તમને બહુ ગમશે એ. તો બસ પછી જો રસોઈ થઈ ગઈ હતી એટલે પહેલાં અહીંયા થેપલાને એવું ભરી દઉં અને શાકમાં મસાલો પછી કરી. શાક બાકી છે એટલે ઓલો કાકડી મૂકું છું રોજ હમણાં. ઉનાળો છે એટલે એને ભાવે એટલે કાકડીમાં છે ને મીઠું એકદમ થોડુંક નાખવું અને લીંબુ નાખવું. લીંબુ સાથે ઘણીવાર મૂકી દઉં પણ હલાવવું નહીં, એમને એમ રાખવું એટલે પાણી ન થઈ જાય ને એટલે. એટલે એક ડબ્બામાં આવી રીતે કાકડી ને છાશ લઈ જાય એક બોટલમાં અને શાક રોટલી એટલું લઈ જાય. એટલે પછી
જે રીતે એને પછી સૂકો નાસ્તો કે એવું લઈ જવું હોય ને તો એ લંચ બોક્સમાં થોડું ઘણું લઈ જાય. કોઈક દિવસ સેવ મમરા લઈ જાય ને કોઈક દિવસ ચેવડો લઈ જાય ને એવું લઈ જાય થોડું ઘણું. એટલે હું બપોરે પછી એને ભૂખ લાગી હોય ને તો થોડુંક ખાવું હોય તો ખવાય એટલે. ગોકુળ અને મથુરામાં ને બધા છે ને ભગવાનના વાઘા બહુ સરસ મળે છે. તો એ અમે એક બે લીધા હતા. એ હું કાલે બ્લોગમાં કહેવાનું ભૂલી ગઈ હતી તો સોરી. તો અમે બહુ ઝાઝા તો નથી લીધા પણ જે લીધા છે ને એ તમને બતાડી દઉં અત્યારે. જો પછી એક આ શણગાર આવે ને ગોકુળમાં આવા સેટ આ એક સેટ લીધો છે. નવરાત્રિમાં પહેરી શકાય ને. આવા બધા સેટ ને એવું બધું મળતું હતું પણ બહુ કાંઈ એટલું ખાસ કાંઈ મજા આવે એવું શોપિંગ કરી શકીએ એવું નહોતું. પણ હા, ભગવાનના વાઘા બહુ સરસ મળતા હતા. ભગવાનનો આખો શણગાર લાલાનો અને એનું જે ખાટલી હોય એવું સરસ, પછી મચ્છરદાની ને એવું એ બધું બહુ સરસ હતું. તમારે ખરીદી કરવી હોય ને તો કરી શકો. જો મેં અહીંયા લાલાને પહેરાયું છે એ દેખાડું તમને. આ લાલાનો આ ગાદી ને તકિયો ને એવું છે ને એ ખરીદી કરી હતી અમે. બીજું કાંઈ વધારે લીધું નહોતું. તો મારો આ બ્લોગ તમને પસંદ આવે તો એક લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.